હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આપણે આ વિડીયોમાં માઉન્ટ આબુનું જે અહીંયા ફૂડ કોર્ટ છે એની બધી ફૂડની આઇટમ આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો પાછળ જે દેખાઈ રહ્યું છે ને આખું ફૂડ કોર્ટ છે. તો ચલો વન બાય વન ટેસ્ટ કરીએ અને કહીએ કે કેવી શું મળે છે અને શું ટેસ્ટ છે એનો. અહીંયા બધું મળે, છોલે કુલચે, આલુ પરોઠા, વેજ પુલાવ, હા મેગી ને બધું જે ખાવું હોય. ઓકે, અહીંયા આપણા રિવ્યુઅર બેસી ગયા છે. રિવ્યુઅર મારા સબ્જી રોટી ખાવી છે, દાળ ભાત ખાવા છે, બીજું કાંઈ નહીં. ચલો એક ઓર્ડર તો ફાટી ગયો હોય ને દેશી માણસ તો પછી ચલો. નિખિલભાઈને તો એટલું બધું કંઈ ખાવું નહીં, પણ આપણે બધા બહુ મોટા ફૂડી છીએ તો ધીમે ધીમે જોઈએ શું મળે અહીંયા. પાઉંભાજી, મોમોઝ, મેગી ચાઇનીઝ, ચાઇનીઝની ટોટલ આઈટમ. તો આપણે આપણી સીટ લઈને અહીંયા ફિક્સ જગ્યા કરીને બેસી ગયા છીએ અને અમે જ્યાં સુધી એક્સપ્લોર કરતા હતા ને ત્યાં સુધીમાં લગભગ મોસ્ટ ઓફ ઓર્ડર અપાઈ ગયો છે. તો પૂછીએ નિખિલભાઈને શું ઓર્ડર આપીને બેઠા છે. શું આપ્યો છે ઓર્ડર? એક મંચુરિયન ડ્રાય કીધું છે, એક ચાઉમીન કીધું છે, નૂડલ્સ, મોમોસ અને એક મોમોસ કીધું છે અને પુલાવ કીધું. મારા માટે તો મારે સાદું ભાણું ખાવું હોય એટલે પુલાવ કીધું છે અને તારી મમ્મી માટે કુલચા કીધા છે. છોલે કુલચા. ઓકે, તો હવે વન બાય વન આપણે ટેસ્ટ કરીએ અને જોઈએ કે કેવું છે અહીંયાનું ફૂડ. કેમ કે મેનુ તો બહુ મોટું છે. ત્રણ મેનુ છે. ત્રણ મેનુ છે. એમ તો ખાવાનું અહીંયા તો ખાઉદરા છે. તો ચલો વન બાય વન આવે ને એટલે આપણે ટેસ્ટ કરીને રિવ્યૂ આપીએ. તો આપણા અહીંયા મોમોઝ આવી ગયા છે. અહીંયા મેયોનીઝે આવ્યું છે અને જોડે જોડે તીખી ચટણી પણ છે. તો અહીંયાના મોમોઝ ટેસ્ટ કરીએ. યસ કર, તો ટેસ્ટ કર નિખિલભાઈ, ટેસ્ટ કરો. મારે તો આવું બધું હાલે નહીં, પણ તો ટેસ્ટ કરી લેવું. કેવા છે યાર? ધુમાડો નીકળે એવા. ટેસ્ટ કેવો છે ઈ ગયો? સારો સારો છે. છે. હા, યસ કેવો છે ટેસ્ટ? બહુ જ મસ્ત. તો ચલો જોડે જોડે આપણે ટેસ્ટ કરીએ. રાહુલભાઈ ટેસ્ટ કર્યો? ના કર્યું તો મસ્ત. કે રેડ ચટણી થોડી. તું ટેસ્ટ કર લે કેવો લાગે. મેં તો ટેસ્ટ કરી લીધો. મસ્ત કેમ છે? સરસ છે ને? ઠંડી બોટલ છે તો જોરદાર. ઓકે, તો રાહુલભાઈની ચાઉમીન આવી ગઈ છે. તો રાહુલભાઈ ટેસ્ટ કરીને કહેશે કે કેવી છે. તો કરો ચલો. મસ્ત. અલગ અલગ બધી વેરાયટી આવે છે વારા પરથી. ચાઉમીન ચાઉમીન પણ મસ્ત છે. અહીંયા આપણું મંચુરિયન આવી ગયું છે જે ટેમ્પટિંગ લાગે મસ્ત. યશભાઈ ટેસ્ટ કરશે ને? બહુ ગરમ હતો યાર. ના ઠંડીમાં ના. હા, એ ઠંડીમાં તો હા. ઠંડીમાં ના. બહુ જ ગરમ. બહુ ગરમ છે. મને પૂછ ને. ટેસ્ટ કેવો છે મસ્ત. મમ્મી? તને કેવું લાગ્યું? ખાઈ છે હજુ તો. ચેક કરું પછી ખબર પડે. હા, સારો છે. સારો છે. તો અહીંયા નિખિલભાઈ ને યશે મંગાવી લીધું છે ગ્રેવી આલુ અને રાઈસ. ટેસ્ટ કરીને યશભાઈ કહેશે કેવું લાગે છે. એક કામ કરો, આલુ બધું આમાં નાખી. કેવો છે ટેસ્ટ? શું ગરમ છે? બહુ ગરમ છે. મિક્સ શાક છે એટલે મજા આવે. કેમ રહ્યું નિખિલભાઈ? સ્વાદ સારો છે પણ થોડું ગરમ. નિખિલભાઈ ના ધોવાડા નીકળી ગયા. નિખિલભાઈ ના ધોવાડા નીકળી ગયા. ઠંડી બહુ ગરમ જ ખાવા. આવા ધુમાડા નીકળે છે. ઠંડી બહુ ઠંડી છે. અને અમે એકલાને આવું જ ખાવું.
તો અત્યારનું ડિનરની આપણી લાસ્ટ આઈટમ આવી ગઈ છે પાઉંભાજી, અને આજનું ડિનર આપણે પાઉંભાજી ખાઈને એન્ડ કરીએ. મમ્મી ટેસ્ટ કરતો. હા 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 હા, ગરમા ગરમ. કેવી છે? સારી છે. ઓકે, હું ટેસ્ટ કરું. શું કેવું? પેલા ખુજી ચાલે. સરસ છે ને? સરસ છે. તો અમે ફૂડ કોર્ટમાંથી જે તમે જોયું એ બધું અમે ખાધું. ટેસ્ટ ખબર હોય બહુ મસ્ત હતો અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ હતી, અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટમાં મળે એવો ટેસ્ટ હતો. તો રાહુલભાઈને હોર્સ મળી ગયો છે પાછો. ખાધા પછી કંઈક મીઠું ખાવું પડે એટલે અમે આવી ગયા છીએ રબડી ખાવા. અહીંયા રબડી આપણી તૈયાર થાય છે. આપણી રબડી આવી ગઈ છે. લુક તો જોવા દો. હા 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 રાહુલભાઈ હા, ચેક કરીને બતાવશે. ચેક કરો રાહુલભાઈ કેવી છે. આ બીજી ગરમા ગરમ હો, એક નંબર. કેવી લાગી પપ્પા? મારે ક્યાં ખાવી? તો અમે સવારનો નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને નિખિલભાઈએ મંગાવી લીધું છે ઇડલી વડા સાંભર. કેવું લાગ્યું? મસ્ત છે. મસ્ત. ઓકે, સાંભાર એક નંબર. પીઓ. ખુશી કેવી છે મેગી? ટેસ્ટ કરું તો. હા, ટેસ્ટ કર. ગરમા ગરમ છે. ભાભી સેન્ડવિચ કેવી છે? કેવી લાગી? સારી છે. તમારા સેન્ડવિચ? સારી છે. અમે નાસ્તો કરવા બેઠા છીએ. હોટલ છે ચોકડી ઉપર જ. હોટલનું નામ તો ખબર નહીં પણ મસ્ત હોટલ છે. શું કેવું? હા પૂછે. તો અહીંયા લઈ લીધા છે મસાલા પાપડ. ચાખીએ કેવા છે. હા નિખિલભાઈ જો પાપડ એટલે પાપડ હો બાપ. આવું બધું પચાસ પચાસ ખાવાની મજા જ કોઈ જોવા છે. શું કેવું ખુશી? આવું બધું બહુ મળે. હા, કેરી, કાતરા, કાતરા. આંબલી, મજા જ આ રાખે. જામફળ, પાઇનેપલ, આવું ઝીણું ઝીણું ખાવાની બહુ મજા આવે. તો આજે આબુમાં છે બીજો દિવસ અને અત્યારે લંચમાં અમે ગુરુ શિખરને શૂટિંગ પોઈન્ટ બંને ફરીને આવી ગયા છીએ અને અહીંયા અમે લંચ કરવા બેસી ગયા છીએ. બધાએ પોતપોતાની ડિશ ઓર્ડર કરી લીધી છે. તો પૂછીએ કોણે શું મંગાવ્યું છે. હું મંગાવ્યું નિખિલભાઈ? હું તો સાદો માણસ છું. ભાઈને પૂછી લે, એને પંજાબી થાળી મંગાવી છે. એઝ ઓલવેઝ હા, તમારું સાદું. પછી પંજાબી થાળી. ઓકે રાહુલભાઈ. રાજસ્થાન આવ્યા છે. દાલ બાટી ચૂરમા. પપ્પા તમે? નો એનીથિંગ, બધામાંથી વન બાય. અને બધામાંથી મજા લેવાની. ઓકે, અને મારા મમ્મીના રવા ઢોસા અને મારા મૈસૂર મસાલા ઢોસા. 1 બાય 1 વસ્તુ આવશે. 1 બાય 1 ટેસ્ટ કરીને તમને કહેશું કે કેવું છે. ઓકે, તો આપણે અહીંયા પંજાબી થાળી, દાળ ફ્રાય, જીરા રાઈસ અને રાહુલભાઈની સ્પેશિયલ રાજસ્થાનની દાળ બાટી આવી ગઈ છે. ઘી જો ખાલી. હા 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 હા, સ્પેશિયલ. તમારા બાકી છે ને પાછું? અમારું બાકી છે. હમણાં રાહુલભાઈ ટેસ્ટ કરશે. જામ્યું. રાહુલભાઈનું ઘી જામી ગયું છે. રાહુલભાઈ ટેસ્ટ કરી લીધી. કેવી લાગી રાહુલભાઈ? સરસ. જોરદાર. હમ. હા હા હા. સ્વાદ છે જોરદાર. યશની જો ઘી કેવી છે થાળી? જોરદાર ને? નિખિલભાઈ ખાઈ છે. નિખિલભાઈ તમને કેવું લાગ્યું? સ્વાદ એટલે સ્વાદ એક નંબર છે. હે ને? હા. હા. રાહુલભાઈ જો ખાલી ઘી જો જામી ગયું છે ઘી. એક બાઈટ દે. અરે વાહ. આહા. રોટી મંગાવી 3 રોટી. તો મારો મૈસૂર મસાલા ઢોસા અને મમ્મીનો રવા મસાલા ઢોસા આવી ગયો. મમ્મી કેવો છે? તું પણ ચાખી લે હવે. અને હું પણ ચાખું છું અત્યારે મારો મસાલા ઢોસા. આ બાઈટ અને એમાં થોડુંક સાંભર દાળ અને શું ચટણી. इनके दाल दे दो, दाल कम कर। ક્યાં બાત છે, જોરદાર. તો અમે આવ્યા છીએ હવે રાતનું ડિનર કરવા. લાસ્ટ ડિનર છે, પછી અમારે બસમાં બેસવાનું છે અને બધાએ મંગાવી લીધું છે
છેલ્લે ખાતા જઈએ. શું મંગાવ્યું છે? દાળ ફ્રાય, જીરા રાઈસ, એક પનીર બટર મસાલા મંગાવ્યું, છોલે ભટુરે મંગાવ્યું છે, ઇડલી સંભાર મંગાવ્યું, ઘણી વેરાયટી મંગાવી છે. જુઓ તમે, જોતા જાઓ, અમે ખાઈએ, તમે જુઓ. ઓર્ડર આપ્યો છે હજી તો. હા, ઓર્ડર આપ્યો છે. આવે એટલે 1 by 1 જોઈએ ને ખાઈએ. પપ્પાનું છોલે ભટુરે આવી ગયું છે અને પપ્પાએ ચાલુ કરી દીધું છે. ઉતરા પાડવાનું ચાલુ કરી દીધું છે. અડધું ભટુરે પતી બી ગયું છે. કેવું છે પપ્પા? કરવાના ચક્કર. કેવું છે સ્વાદ? સારું છે. હા, અને અહીંયા બટર નાન, પનીર બટર મસાલા, પનીર બટર મસાલા દાળ ફ્રાય એને નહીં ખાવું. અને આવી ગયું છે. યશે ચાખી લીધું. યશ કેવું છે? જોરદાર છે. મસ્ત છે. હા, સ્મેલથી જ ખબર પડી જાય. હું ચાખું, જોઉં, ટ્રાય કરું. જલ્દી ચાખજો. પેલા રોટલી તો આવે છે. આમાં ચાખો ને. મારે નાન નહીં ખાવું. તમે ખાલી જુઓ. ઓહો હો. ચલો, આ તો બહુ મસ્ત છે. અહીંયા નિખિલભાઈની રોટલી અને દાળ ફ્રાય ખાય છે. કેવી છે દાળ ફ્રાય? દાળ ફ્રાય તો સારી છે. દાળ ફ્રાય તો આપણી બેસ્ટ. દાળ ફ્રાય મજા આવે. રાહુલભાઈ ખાય છે જીરા રાઈસ ને દાળ ફ્રાય. ઓકે, તો અમારું અહીંયા આ મીલ હતું, રાતનું ડિનર, અને હવે અમે જવાના છીએ ઘરે. તો આપણે વિડીયોને હવે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમે આ વિડીયો ગમે કે અમે આ શું શું ખાધું, જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોના લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં.